4 લોકોને પસંદ કરવામાં આવ્યા, 71 લોકો કામમાં લાગી। આ ભારતીય જનતા પાર્ટીની પરંપરાના ભારતીય જનતા પાર્ટી નિષ્ઠાની ઓળખ જ્યારે કોંગ્રેસની અંદર દેખાઈ રહ્યું છે કે વહાણ ડૂબવા માંડ્યું ને ઉંદરો ભાગવા માંડ્યા, એટલે કોંગ્રેસનું વહાણ આ વખતે ડૂબી રહ્યું છે અને નિજામના નાના નાના ઉંદરો ભાગી રહ્યા છે। તમે કલ્પના કરશો કે કલકત્તા પશ્ચિમ બંગાળની અંદર જે વર્ષો પહેલા આપણે બાબરી ઢાંચો તોડી નાખ્યો, એ બાબરની મસ્જિદ જ્યાં બનાવવા જઈ રહી છે અને એનો સમર્થક ઓવેસી અહીંયા આવી અને મુસલમાનોને અપીલ કરશે, યા અલ્લાહ ઇન્નલ્લાહ મોહમ્મદ રસૂલલ્લાહ, અમને જ મત આપજો, અમારી સિવાય કોઈને મત આપતા નહીં। તો હિન્દુ સમાજ અને ગોમતીપુર ભારતીય જનતા પાર્ટીની પરંપરા રહી છે અને ગોમતીપુર એનો ગઢ રહ્યો છે અને ગોમતીપુરની અંદર જો કોંગ્રેસના 1500-1700 મતો ગોમતીપુરમાંથી જતા હોય તો તમારા મારા આપણા સૌ માટે શરમજનક વાત છે। એકજૂટ થવાની જરૂર છે અને તમારે સેવા જ કરવી હોય તો અપક્ષ લડીને પણ તમે સેવા કરી શકતા હતા, પણ રાષ્ટ્રદ્રોહની વાત કરનારા ओवैसी बंधु जरा हम कहता है कि 15 मिनट हमको दो, भारत के अंदर इस्लाम क्या है, मुसलमान क्या है वो हम दिखा देंगे, तो एवी पार्टी ना उम्मीदवार ने અહીંયાથી જીતાડવા છે। નક્કી તમારે કરવાનું છે આપણા ભવિષ્ય માટે, કારણ કે આપણે આજ છે કાલ નથી, પણ આપણું ભવિષ્ય આપણા બાળકો અહીંયા જ રહેવાના છે। ગોમતીપુરનો વિકાસ ભારતીય જનતા પાર્ટી થકી થશે। કોંગ્રેસના 25 વર્ષથી રાજ કરે છે, એની એ જ પરિસ્થિતિ ગોમતીપુરની અંદર રોડ ગટર પાણી આ સિવાયનું કોઈ કામ જ નથી। ભાઈ તમે કેમ રજૂઆત ના કરી કે ગોમતીપુરની અંદર કે પૂર્વ વિસ્તારની અંદર યુનિવર્સિટી બને, છાત્રાલય બને, સારી હોસ્પિટલો રખ્યા ગોમતીપુર વિસ્તારની અંદર બને, પણ ના, એ લોકોને માત્ર ને માત્ર કોર્પોરેશનમાં કટકી કરવામાં